આપણી પાસે એટલો બધો સમય નથી કે આપણે એક એક સ્થળના ચરિત્રોનું દર્શન કરીએ. છતાં એક બે મુખ્ય સ્થળોના દર્શન કરીને પછી આપણે પોતાની જે યાત્રા છે એને સમાપ્ત કરીશું. પ્રભુનો ગાડો ચાલ્યો છે પહેલા જતીપુરાથી આગ્રા તરફ. આગ્રામાં એક હવેલી હતી, બંધ હવેલી. ત્યાં શ્રીનાથજી બિરાજમાન થયા છે. અને આ તરફ જ્યાં શ્રીનાથજીનું મંદિર ખાલી થયું, હવે ઔરંગઝેબે વિચાર્યું છે આ બેસ્ટ મોકો છે કે શ્રીનાથજીના મંદિર પર હું આક્રમણ કરી દઉં અને શ્રીનાથજીના મંદિરને વિધ્વંસ કરી નાખું. બે જલઘડિયાઓ સેવા અને સભા વલ્લભકુલે નિયુક્ત કર્યા હતા. એટલા પોતાના ધર્મ પ્રત્યે એમને નિષ્ઠા હતી કે સમસ્ત ઔરંગઝેબની સેનાઓને 15 દિવસમાં 17 વખત આક્રમણ મંદિર ઉપર થયું છે. પણ બધી જ વખત આ બંને જલઘડિયાઓએ સમસ્ત સેનાને વિધ્વંસ કરી નાખી છે અને પોતાના મંદિરનું બહુ રક્ષણ કર્યું છે. તેથી આપણા બધાનું પણ કર્તવ્ય છે પ્રિયજનો કે આપણે પોતપોતાના ધર્મને, પોતાના સામાજિક સ્થળોને, પોતાના મંદિરોને આપણે બધા પણ મળીને રક્ષણ કરીએ. એ આપણા ગૌરવનું પ્રતીક છે. વિદેશોમાં અમે જઈએ તો અમને વૈષ્ણવ પૂછે કે જે આપને કેટલા બધા બંધનો નહીં, કે આવું કરાય, આવું નહીં કરાય, આવું પહેરાય, આવું નહીં પહેરાય, આવું ખવાય, આવું નહીં ખવાય. તો અમે બધાને એ જ કહીએ છીએ, જો મહાપ્રભુજીની આજ્ઞામાં રહેવું એ આપણું બંધન નથી, પણ એ તો આપણા ગૌરવનું કારણ છે. આપ બધા પણ વૈષ્ણવ છો એ વાતનું ગૌરવ રાખજો. ખૂબ આનંદથી તિલક કરો, ખૂબ આનંદથી શિખા રાખો. લોકો કહે છે 2 દિવસ કે ભગત છે, ભગત છે. અરે બધા કોઈના ભગત હોય. કોઈ પૈસાના ભગત, પ્રોપર્ટીના ભગત, ગાડીના ભગત, ઘણા ઘરવાડીના ભગત હોય. એમાં તમે પ્રભુના ભગત થઈ ગયા, ક્યાં વાંધો છે? જેવી રીતે અમને ગૌરવ છે કે અમે વલ્લભ કુલના છીએ, એમ તમને બધાને પણ ગૌરવ હોવો જોઈએ કે અમે વૈષ્ણવ કુલના છીએ. પોતાની બુદ્ધિને થોડુંક જોર આપો વૈષ્ણવો, અને વિચારો તમારા બાલ્યકાળની દશા. જ્યારે પ્રથમ વખત આપણે બોલતા થયા, જ્યારે પ્રથમ વખત આ જીહવા બોલવા લાયક થઈ, ત્યારે આપણા વડીલોએ કહ્યું, અરે બેટા જય શ્રી કૃષ્ણ બોલ, અરે બેટા રાધે રાધે બોલ.